हेलो विद्यार्थी मित्रों, भौतिक विज्ञान धोरण 12 चैप्टर नंबर 2 जेना स्वाध्यायना दाखला આપણે લઈ રહ્યા છીએ। 2.9 સુધી આપણે દાખલા ગણી ચૂક્યા છીએ। લેક્ચર 12 માં આપણે 2.10 દાખલાથી શરૂઆત કરીશું। મિત્રો, રકમ વાંચી લઈએ। આપણે રકમ વાંચવા માટે આપ ટેક્સ્ટ બુક લઈ શકો છો। ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપો। 12 पिकोफेरेडेનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે। તો મિત્રો, આપણને રકમમાં શું આપ્યું છે? એક કેપેસિટર અને બેટરી। તો કેપેસિટર કેટલું છે જોઈએ તો કેપેસિટર C બરાબર 12 पिकोफेरेडे। હવે બેટરી આપણને આપેલ છે 50 વોલ્ટની। તો લઈએ આપણે V બરાબર 50 વોલ્ટ। स्वाध्यायનો દાખલો આપણે લઈએ 2.10। ચાલો, આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે તો કેપેસિટરમાં કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામી હશે। આપણે જાણીએ છીએ મિત્રો કે કેપેસિટરને બેટરી સાથે જોડીએ ત્યારે એની સાથે એમાં સંગ્રહ પામતી સ્થિત વિદ્યુત ઉર્જાનું સૂત્ર આ પ્રમાણે છે। તો U બરાબર 1/2 CV²। મિત્રો, सूत्रनी अंदर जोईए U बराबर 1/2 CV², ज्यां C केपेसिटन्स अने V आपने वोल्ट बतावे छे। तो चलो आपणे किंमत मूकी दईए। तो किंमत आ प्रमाणे 1/2 केपेसिटरनी किंमत मूकीए 12 पिकोफेरेडे। आप जाणो छो कि पिकोफेरेडे एटले केटला थाय 10⁻12 फेरेडे। तो आपणे मूकीए 12 × 10⁻12। चलो V² है, V आपने 50 आप्या है तो आपणे करीशू 50નો વર્ગ। चलो मित्रों, अपनी पास केल्क्युलेटर है, केल्क्युलेटरनो यूज करिए, जवाब शोधी लईए। आपणे आनो जवाब आवशे 15 × 10⁻9 जूल। तो आ थशे 15 × 10⁻9 जूल। अहींया ऊर्जा है तो ऊर्जानो एकम शुं थशे? ऊर्जानो एकम थशे जूल। बराबर। चलो जोई लो आप। हवे आपणे बीजो दाखलो जोईए। एक्सरसाइज 2.11। हवे आनी अंदर आपणे जोईए, रकम हूँ वाँचूँ छूँ। 600 पिकोफेरेडेનું एक केपेसिटर है અને આ કેપેસિટરને 200 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે। હવે આ વિદ્યુત ભારિત કરવામાં આવે છે, પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરીને એના જેવું જ પણ વિદ્યુત ભારિત ન હોય તેવું 600 पिकोफेरेडेનું એક કેપેસિટર જોડેલ છે। તો મિત્રો, આમ કરવાથી આ પ્રક્રિયામાં કેટલી વિદ્યુત ઉર્જા ગુમાવાઈ હશે તે આપણે જોવાની છે। તો આપણે 2.11 જોઈએ। દાખલો 2.11। આપણને એક કેપેસિટર આપ્યું છે 600 पिकोफेरेडेનું। तो C बराबर लीए 600 पिकोफेरेडे है अने आने आपणे केटली सप्लाय धरावता केटला सप्लाय साथे जोड़ेल है तो V बराबर 200 वोल्ट। आ एक केपेसिटर है, C1 केपेसिटर है। हवे अहींया जोईए तो आपणे एक केपेसिटर है, ए केपेसिटर ने सप्लाय साथे जोड़ेल है। सप्लाय साथे जोड़्या पछी ए केपेसिटरनी साथे संग्रहायेल ऊर्जा शोधवानी छे आपणे। तो ऊर्जा जोईए आनी साथे केटली ऊर्जा संग्रह पामी छे केपेसिटरनी साथे। तो अहीं आपणे जोईए ऊर्जा U1 = 1/2 CV²। किंमतो मूकी दईए आपणे। 1/2 केपेसिटन्सनुं मूल्य आपणे आपे छे 600 पिकोफेरेडे एटले 6 × 10⁻10 लईशुं आपणे। 600 × 10⁻12 એટલે 6 × 10⁻10। કેટલા વોલ્ટેજ છે? 200 છે તો આપણે 200નો સ્ક્વેર કરીશું। ચાલો મિત્રો, તમારી પાસે કેલ્ક્યુલેટર છે, આપણે કેલ્ક્યુલેટરનો યુઝ કરીએ અને આનો જવાબ મેળવી લઈએ। કેટલો આવશે જવાબ એ આપણે અહીંયા જોઈ લઈએ। તો અહીંયા એનો જવાબ આવશે 12 × 10⁻6 જૂલ। तो लईए आपणे केटली ऊर्जा? आ केपेसिटरनी साथे संग्रहायेली ऊर्जा U1 थशे 12 × 10⁻6 एकम थशे जूल।
બરાબર મિત્રો, કેલ્ક્યુલેટરમાં આપે કેલ્ક્યુલેટર કરી લીધું હશે, કેલ્ક્યુલેશન કર્યું હશે. 12 × 10⁻6 જૂલ છે. હવે એની સાથે સંગ્રહિત થતો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારની આપણે ગણતરી કરીએ તો Q બરાબર CV લઈએ આપણે. બરાબર, ચાલો તો Q બરાબર CV લઈએ તો સંગ્રહ પામતો વિદ્યુતભાર Q બરાબર CV 6 × 10⁻10 વોલ્ટેજ લઈએ 200. ચાલો કેટલો થશે તો 6 દુ 12, 10⁻10 અને 10⁻2 છે તો થશે 10⁻8 કુલમ. ચાલો હવે મિત્રો આપણે શું કરીશું, આ જે કેપેસિટર છે આ કેપેસિટરની સાથે જે અહીંયા જે બેટરી જોડેલ છે, સપ્લાય જોડેલ છે એને આપણે દૂર કરીશું અને હવે બીજું એક કેપેસિટર એના જેવું જ સેમ એના જેવું જ બીજું એક કેપેસિટર અહીંયા જોડાણ કરી દઈએ છે. તો શું થશે, આપે વિદ્યુતભારનું પ્રેરણ એ થિયરી આપણે સમજી ગયા છે. વિદ્યુતભારના પ્રેરણની અંદર આપણે એવું શીખેલા કે એક સુવાહક છે જેની ઉપર એક ગોળો છે જેની ઉપર વિદ્યુતભાર આપણે Q જેટલો જમા કરેલો છે અને પછી એના જેવા જ બીજા ગોળા સાથે એનું આપણે સુવાહક સાથે આપણે જોડાણ કરીએ છીએ અને જો એ વિદ્યુતભારવિહીન હોય તો બંનેમાં વિદ્યુતભાર કેવા થઈ જાય છે, અડધા અડધા થઈ જાય છે. તો અહીંયા આ કેપેસિટર છે એ કોઈ પણ વિદ્યુતભાર નથી, વીજભારિત નથી. તો આ કેપેસિટર ઉપર કેટલો વીજભાર જમા થયેલો છે, 12 × 10⁻8 કુલમ. હવે આ રીતે સુવાહક સાથે જોડાણ કરતાં બંને કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો થશે, અડધો અડધો થઈ જશે. તો જ્યાં વિદ્યુતભાર Q છે તો બંને કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો થઈ ગયો, Q/2 Q/2. તો હવે આ જોડાણમાં વિદ્યુતભાર અડધો થયો, Q' બરાબર અડધો વિદ્યુતભાર થશે 6 × 10⁻8 કુલમ. બરાબર, બંને વિદ્યુતભારનો. હવે આ જોડાણ છે એ જોડાણની ઉર્જા કેટલી, તો એ ઉર્જા આપણે જોઈએ તો જોડાણની ઉર્જા અહીંયા આપણે ઉર્જા U1 લઈએ અને હવે જ્યારે બેટરી દૂર કર્યા પછી કેપેસિટર જોડીએ છીએ તો આ જોડાણની ઉર્જા થશે U2. તો U2 બરાબર શું થશે, તો જોડાણની ઉર્જા થશે 1/2 Q'², આ વિદ્યુતભાર આપણે Q' લીધું છે, upon C plus 1/2 Q'² C is equal to 1/2 કેટલો થઈ ગયો, Q'² C. બરાબર, આટલો એનો વિદ્યુતભાર થશે. તો આ વિદ્યુતભાર આટલી એની ઉર્જા થશે. તો આપણે ગણતરી કરીએ, કિંમતો મૂકીએ, Q'² ની કિંમત મૂકીએ તો Q' ની કિંમત મૂકીએ 12 × 10⁻8 અને C ની કિંમત આપણે મૂકીશું અહીંયા કેપેસિટન્સની વેલ્યુ મૂકીશું 6 × 10⁻10. તો અહીંયા ઉર્જા થશે 6 × 10⁻6 જૂલ, આટલી ઉર્જા. હવે મિત્રો આપણે શું કર્યું કે પહેલાં બેટરી હતી ત્યારે ઉર્જા U1 12 × 10⁻6 જૂલ. હવે જ્યારે બેટરી દૂર કરી કેપેસિટર મૂક્યું ત્યારે ઉર્જા કેટલી થઈ, 6 × 10⁻6 જૂલ થઈ. તો અહીંયા તમે મિત્રો જોઈ શકશો કે ઉર્જામાં ઘટાડો થયો છે, જે આપણે આ રીતે દર્શાવીશું. ઉર્જામાં થતો ઘટાડો એ થશે U1 - U2 ઇઝ ઇક્વલ ટુ 12 × 10⁻6 જૂલ માઇનસ 6 × 10⁻6 જૂલ ઇઝ ઇક્વલ ટુ 6 × 10⁻6 જૂલ. આ આપણો જવાબ છે કે સ્થિત વિદ્યુત ઉર્જામાં થતો ઘટાડો 6 × 10⁻6 છે. મિત્રો 2 દાખલા થયા આપણે, 2.10 અને 2.11. ચાલો હવે તમે સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, આ રીત તમને ખબર પડી ગઈ. હવે બીજી રીતથી આપણે જોઈએ તો એક સૂત્ર હું લખી દઉં છું, તમે કેલ્ક્યુલેટ કરી અને જાતે આનો ઉપયોગ કરી શકો છો.
તો બીજું સૂત્ર શું છે? આ જ પ્રકારે કે જે વ્યય થતી ઉર્જા આપણે લેવી હોય તો વ્યય થતી ઉર્જા માટેનું સૂત્ર આ પ્રમાણે છે, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 C1 C2 અપોન C1 પ્લસ C2 V1 માઇનસ V2નો સ્ક્વેર. તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ દાખલો જે છે એનો જવાબ મેળવી શકો છો. હવે આગળ આપણે વધારાના સ્વાધ્યાય જોઈએ મિત્રો. વધારાના સ્વાધ્યાય તરફ જઈએ તો 2.12 આપણે જોઈએ. 2.12ની રકમ આપણે વાંચીએ, ટેક્સ્ટબુકમાં જોઈને આપણે રકમ વાંચીએ. ચાલો, 8 મિલીકુલમ વિદ્યુતભાર ઉગમ બિંદુએ આપેલો છે. મિત્રો અહીંયા આપણે શું લઈશું? વધારાના સ્વાધ્યાયનો 2.12મો દાખલો જોઈએ. આ પ્રમાણે એક સમતલ લઈએ આપણે. હવે આ સમતલ આપણે YZ સમતલ લઈશું, બરાબર? અને અહીંયા જે એક વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર 8 મિલીકુલમ વિદ્યુતભાર અહીંયા લઈશું. Q, એક કેપિટલ Q લઈશું. ઉગમ બિંદુ આપેલો છે તો Q 8 મિલીકુલમ વિદ્યુતભાર છે. 8 મિલીકુલમ વિદ્યુતભાર. હવે આ વિદ્યુતભાર ઉગમ બિંદુએ રહેલો છે. એક નાનો વિદ્યુતભાર લઈશું, -2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભાર. તો એક વિદ્યુતભાર લઈશું Q બરાબર -2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભાર છે. આ વિદ્યુતભાર એના આપણે અત્યારે હાલ P બિંદુ પર છે. તો યામ જોઈએ આપણે. આપણને Pના યામ આપ્યા છે 0.03 સેન્ટીમીટર. એનો મતલબ એમ થાય છે કે x y યામ 0 છે, z યામ 3 સેન્ટીમીટર. તો P બિંદુ આપણને અહીંયા મળશે. P બિંદુ અહીંયા છે. અહીંયા એના યામ છે 0.03 સેન્ટીમીટર. આ બિંદુથી R બિંદુએ લાવવા માટે, R બિંદુએ થઈ અને Q બિંદુએ જે 0.40 એના યામ છે ત્યાં લાવવા માટે કરેલું કાર્ય આપણે શોધવાનું છે. તો Pના યામ 0.03 છે. અહીંયા 0.03 લઈએ. અહીંયાથી આ વિદ્યુતભારને R તરફ લઈ જઈએ છીએ આપણે. અહીંયા R બિંદુ છે અને આના યામ આપણને આપેલા છે 0.69 સેન્ટીમીટર. 0.69 સેન્ટીમીટર. આ R બિંદુથી વિદ્યુતભારને પાછો આપણે ક્યાં લઈશું? આ વિદ્યુતભારને પાછો આપણે Q બિંદુ તરફ લાવીએ છીએ. તો Q બિંદુ, જો મિત્રો આ Q વિદ્યુતભાર બતાવેલો છે અને હું અહીંયા આ Q એક બિંદુ બતાવીશ. એને અહીંયાથી R થી Q તરફ લાવીએ છીએ. આ Q એક બિંદુ છે જેના યામ છે 0.40, મતલબ કે એના y યામ છે. અહીંયા એના YZ યામ છે. Q બિંદુ અહીંયા જોશો તો y યામ છે, મતલબ કે એ બિંદુ અહીંયા આવશે 0.40. હવે જો P બિંદુએ રહેલો Q વિદ્યુતભાર P થી R સુધી અને R થી Q સુધી લાવવા માટે કરેલું કાર્ય આપણે શોધવાનું છે. ચાલો મિત્રો, હવે તમને રકમમાં ખ્યાલ આવી ગયો હશે. આગળ આપણે જોઈએ તો વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય માર્ગ ઉપર આધાર રાખતું નથી. અહીંયા આપણે જોયું તો P થી R અને R થી Q આ માર્ગ ઉપર આધાર રાખતું નથી, પરંતુ અહીંયા આપણે P અને Q બિંદુને ધ્યાનમાં લઈશું. તો હવે P થી Q તરફ આવવા માટે કરવું પડતું કાર્ય આપણે જોઈએ તો એ કાર્ય થશે W ઇઝ ઇક્વલ ટુ Q ડેલ્ટા V. આ સૂત્ર છે મિત્રો. Q ડેલ્ટા V એટલે સ્થિતિમાનમાં થતો ફેરફાર, બરાબર? તો અહીંયા આપણે લઈએ કે ભાઈ સ્થિતિમાન કેટલો ફેરફાર થયો? તો Q બિંદુએ રહેલા સ્થિતિમાન VQ લઈએ તો VQ માઇનસ P બિંદુએ રહેલું સ્થિતિમાન VP. ચાલો, હવે સ્થિતિમાનનું સૂત્ર શું છે આપણે જાણીએ છીએ, KQ/R, બરાબર? તો VQ આ બિંદુ સ્થિતિમાન કેટલું હશે? તો VQ સ્થિતિમાન આપણે લઈએ તો અહીંયા Q વિદ્યુતભાર જે અહીંયા ઉગમ બિંદુ પર રહેલો છે, સોર્સ ચાર્જ કહેવાય. તો એ વિદ્યુતભાર KQ/VQ બિંદુ, આ બિંદુએ આનો યામ કેટલો હશે? તો આપણે યામ જોઈ લઈએ. P, R અને Q છે. P બિંદુએ યામ લઈએ આપણે R1, એ થશે 0.03 અને આ થશે R2, એ થશે 0.40.
040 એકમ થશે સેન્ટીમીટર, આપણને એકમ સેન્ટીમીટરમાં આપેલા છે. તો R2 જોઈએ આપણે 040, બરાબર. અહીંયા આપણે R2 માઇનસ KQ અપોન R1. ચાલો અહીંયા કોમન શું નીકળશે? K અને કેપિટલ Q. તો આપણે લઈએ KQ. હવે આપણને મળશે 1/R2 માઇનસ 1/R1, બરાબર. હવે આપણે કિંમતો મૂકી દઈએ. કેની કિંમત શું થશે? 9 × 10⁹. વિદ્યુત ભારોની કિંમત પણ મૂકી દઈએ આપણે. તો કેની કિંમત 9 × 10ની કિંમતો મૂકી દઈએ આપણે. 9 × 10⁹. ક્યુ વિદ્યુત ભાર આપણને આપેલો છે 8 મિલીકુલમ, એટલે 8 × 10⁻3. નાનો વિદ્યુત ભાર અહીંયા છે, અહીંયા હતો જે અહીંયા આવી ગયો, તો એ નાના વિદ્યુત ભારનું મૂલ્ય છે -2 × 10⁹. અને હવે R2 અને R2ની આપણે R2 અને R1ની આપણે કિંમત મૂકી દઈએ. તો એની કિંમત આ પ્રમાણે થશે 1/4 × 10⁻, સેન્ટીમીટરમાં છે એટલે -2 લઈશું. માઇનસ 1/R1ની કિંમત આપણે મૂકી દઈએ 3 × 10⁻2. 3 × 10⁻2. ચાલો મિત્રો, આપની પાસે કેલ્ક્યુલેટર છે, આપ કેલ્ક્યુલેશન કરી દો. તો જવાબ શું આવશે જોઈએ આપણે. આ કિંમતો મૂકીએ અને કિંમતો મૂકતા જવાબ આવશે 1.2 જૂલ. કેટલું કાર્ય થયું? પી બિંદુથી ક્યુ બિંદુ લાવવા માટે કરેલું કાર્ય આપણે 1.2 જૂલ, કાર્યનો એકમ જૂલ. તો આટલું આપણે કાર્ય મળે. ચલો મિત્રો, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, હવે આપણે 2.13 જોઈએ. રકમ વાંચી લઈએ. આપણને એક સમઘન આપ્યો છે જેની બાજુ આપણને બી આપી છે. હવે આ સમઘનના દરેક બિંદુ ઉપર આપણને ક્યુ વિદ્યુત ભાર આપેલો છે. આપણે એક સમઘન લઈએ. ચાલો આ સમઘન દોરીએ આપણે. એક સમઘન આ પ્રમાણે છે જેની દરેક બાજુઓ આપણને આ રીતે છે, બરાબર મિત્રો. સમઘનની દરેક બાજુ આપણને બી આપેલી છે, દરેક બાજુ, અને એના શિરોબિંદુઓ પર કેટલો વિદ્યુત ભાર આપેલો છે? ક્યુ. તો દરેક શિરોબિંદુ ઉપર આપણે ક્યુ વિદ્યુત ભાર મૂકી દઈએ. સમઘનની 8 બાજુઓ, તો શિરોબિંદુઓ પર વિદ્યુત ભાર મળશે ક્યુ. દરેક શિરોબિંદુ પર ક્યુ વિદ્યુત ભાર છે. તો આ તંત્રના કારણે અહીંયા આપણે સમઘનનું કેન્દ્ર લઈએ. તો આ સમઘનનું કેન્દ્ર થશે આ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું એ આપણે જોઈ લઈએ. તો મિત્રો, સમઘનની બાજુ આપણને આપી છે બી, બરાબર. બી આપણને એની બાજુ આપી છે. તો એના વિકર્ણની લંબાઈ કેટલી થશે? તો સમઘનના વિકર્ણની લંબાઈ થશે √3b. હવે મિત્રો, શિરોબિંદુથી કેન્દ્રનું અંતર કેટલું થશે? તો શિરોબિંદુથી કેન્દ્રનું અંતર આપણે r લઈએ તો એ અંતર r થશે √3/2b જેટલું. આટલું એનું અંતર થશે. તો આ જે વિદ્યુત ભાર ક્યુ છે, આ વિદ્યુત ભારનું એક તંત્ર થઈ ગયું, બરાબર. અને આ તંત્રને કારણે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું એ જાણવું હોય તો વિદ્યુત સ્થિતિમાન શું થશે? V = કેટલા વિદ્યુત ભાર છે? 1 2 3 4 5 6 7 અને 8, બરાબર. એક વિદ્યુત ભારના કારણે જો સ્થિતિમાન લઈએ તો KQ/R થાય. અહીંયા કેટલા છે? આપણે ગણ્યા 8, બરાબર. તો આ થશે 8 KQ/R. ચલો આપણે આની કિંમત મૂકી દઈએ. તો 8 KQ/R ની કિંમત થશે √3/2b. ચાલો આ બી છે, અંશમાં આવી જશે તો કેટલા થશે? 16. તો 16 KQ √3 અને આ બી એની બાજુ.
ચલો કેની આપણે કિંમત મૂકી દઈએ તો 16 ક્યુ √3b કેની કિંમત મૂકીએ આપણે 1/4πε0 જાણો છો ને કે કુલમના નિયમમાં આવે છે ને કે 1/4πε0 તો હવે શું થશે આ 16 છે આ 4 છે 4 થશે ડિવાઈડ તો આપણને શું મળશે 4q √3πε0 અને b આ થશે એનું સ્થિતિમાન. તો આ વિદ્યુત ભારોના કારણે કેન્દ્ર પાસે મળતું સ્થિતિમાન થશે 4q √3πε0b. મિત્રો આ જો સ્થિતિમાનનું સૂત્ર છે, જો સમઘનની બાજુ આપણને b આપેલી છે બરાબર, તો એ પરથી આપણે મેળવીએ છીએ. જો તમને q અને b ની વેલ્યુ આપી હોય તો આ સૂત્ર યાદ રાખવાનું અને આ સૂત્ર પર કિંમત મૂકી અને જવાબ મેળવી શકીએ છીએ. જ્યારે આપણે MCQ લેતા હોઈએ ત્યારે ઘણી વખત આવું આ રીતે એના આપણે કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી પડતી. જો સૂત્ર યાદ રહેતું હોય તો b અને q ની કિંમત મૂકી દો, ε0 ની કિંમત મૂકી દો, ડાયરેક્ટ તમને એનું સ્થિતિમાન મળશે સમઘન હશે તો. બરાબર. હવે આપણે એના વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો મિત્રો જો દરેક શિરોબિંદુ પર વિદ્યુત ભાર આપણને સમાન આપેલો છે. તો આ વિદ્યુત ભારને કારણે કેન્દ્ર પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? સમાન. પરંતુ આપણે સામસામેની બાજુની જોડ જઈએ તો સામસામેની બાજુઓ પર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન. કેન્દ્રના કારણે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં થશે. તો મિત્રો આમ પરિણામી વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્ય, સામસામેની બાજુની વાત છે, સમાન મૂલ્ય અને એની વિરુદ્ધ દિશા. દિશા કેવી છે? વિરુદ્ધ છે. તો વિદ્યુત ક્ષેત્ર E શું બનશે? અહીંયા 0 બનશે. તો આ તંત્રના કારણે કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર E બનશે 0. ચાલો મિત્રો સ્ક્રીનશોટ લઈ લઈએ આપણે. ચાલો મિત્રો હવે આપણે 2.14નો દાખલો જોઈએ. રકમ આપણે વાંચીએ. 2.14ની રકમ. તમને બે વિદ્યુત ભાર આપેલા છે. એક વિદ્યુત ભાર છે Q1 1.5 માઇક્રોકુલમ. અહીંયા બે નાના ગોળા આપેલા છે. આપણે એક ગોળો લઈએ આ રીતે. એક ગોળો છે જેના પર Q1 જેટલો વિદ્યુત ભાર છે અને એનાથી આપણને 30 સેન્ટીમીટર અંતરે બીજો ગોળો આપણને આપેલો છે. આ ગોળા Q2 ઉપર ધારો કે આપણને Q2 વિદ્યુત ભાર 2.5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર આપેલો છે. તો આ એક તંત્ર થઈ ગયું. બે વિદ્યુત ભારનું એક તંત્ર થઈ ગયું. હવે આ બે ગોળાની વચ્ચે આપણે આ પ્રમાણે શોધવાનું છે. બે ગોળાની વચ્ચે બે વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્યબિંદુ પર, આ બે વિદ્યુત ભારને જોડતી રેખા છે અને આ એનું મધ્યબિંદુ આપણે O લઈએ. તો મધ્યબિંદુ O ઉપર આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. સૌથી પહેલાં તો આપણે O બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન લઈએ આપણે. મધ્યબિંદુ બે વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્યબિંદુ પર સ્થિતિમાન લઈએ VO બરાબર O બિંદુ પાસે છે એટલે લઈશું આપણે કે Q1/R કેટલો થશે અંતર? તો આ અંતર 30 સેન્ટીમીટર છે. તો મધ્યબિંદુથી Q1નું અંતર કેટલું થશે? તો આ અંતર થશે 15 સેન્ટીમીટર. આ અંતર પણ 15 સેન્ટીમીટર. બરાબર. તો R આપણે કેટલો લઈશું? અહીંયા R આપણે લઈશું 15 સેન્ટીમીટર અંતર. બરાબર. તો KQ/R1 પ્લસ KQ/R2 પ્લસ KQ2/R2. ચાલો કિંમત મૂકી દઈએ આપણે. KQ1 અને R1 ની કિંમત મૂકી દઈએ તો Q1 1.5 ગુણ્યા 10⁻⁶ R1 આપણે લઈએ 0.15 પ્લસ Q2 ની આપણે કિંમત મૂકી દઈએ 2.5 ગુણ્યા 10⁻⁶ અહીંયા R2 પણ એટલો જ છે 0.15.
મિત્રો કેની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ હવે. તો કેની કિંમત થશે 9 ગુણ્યા 10⁹. કેના આપણે શું કર્યું તો કોમન લીધો. હવે કેની કિંમત લઈશું આપણે 9 ગુણ્યા 10 અહીંયા 9. બરાબર મિત્રો, આપણે જોઈએ કે છેદ સમાન છે. છેદ સમાન હોય એટલે આપણે અંશનો ડાયરેક્ટલી આપણે સરવાળો કરીએ તો 1.5 વત્તા 2.5 થશે 4. તો અહીંયા થશે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 4 ગુણ્યા 10⁻6. અહીંયા થશે અપોન 0.15. જોઈ લો મિત્રો. હવે કેલ્ક્યુલેશન કરીએ તો આ જવાબ આપણને મળશે 2.4 ગુણ્યા 10⁵ વોલ્ટ. અહીંયા સ્થિતિમાન છે તો સ્થિતિમાન શું થશે? ઓ બિંદુ પાસે સ્થિતિમાન 2.4 ગુણ્યા 10⁵ વોલ્ટ. ચાલો હવે આપણે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે શું કરીશું? વિદ્યુત ક્ષેત્ર અહીં આપણે જોઈએ તો Q1 બિંદુનું વિદ્યુત ક્ષેત્ર એ બિંદુ પાસે આ પ્રમાણે મળશે. આ થશે વિદ્યુત ક્ષેત્ર E1 અને આ Q2 બિંદુ પાસે ક્ષેત્ર કેવું મળશે આપણને? આ તરફ મળશે E2. ક્ષેત્ર કેવું છે? સદિશ છે એટલે આપણે અહીંયા આ તીર વડે પણ દર્શાવી શકીએ છીએ. તો આ થશે E1 અને Q2 બિંદુ અહીંયા આ ગોળા પર જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને કારણે ઓ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર E2 થશે. તો હવે આપણે આ તંત્રના કારણે ઓ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થશે? તો EO = E2 - E1. મિત્રો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે જાણીએ છીએ KQ/R². બરાબર. તો E2 પાસે મતલબ E2 ક્ષેત્રનું સૂત્ર થશે કે વિદ્યુત ભાર કેટલો છે? Q2. તો આપણે અહીંયા લઈશું KQ2 અપોન અંતર કેટલું છે? તો આ અંતર આપણે લઈશું અહીંયા R લઈશું તો R² માઇનસ, કારણ કે અહીંયા આપણે બતાવ્યું છે R30 છે પણ અંતર અડધું છે 15 સેન્ટીમીટર છે. બરાબર. તો KQ2/R². E1 થશે KQ1/R². ચાલો આ થઈ ગયું આપણું E2 - E1. હવે તમે જોશો કે અહીંયા K શું છે? કોમન નીકળે છે. તો Kને આપણે કોમન કરીએ તો Q2/R² માઇનસ Q1/R². કિંમતો મૂકી દઈએ આપણે. તો Kની કિંમત મૂકીશું આપણે 9 ગુણ્યા 10⁹. ચાલો Q2ની કિંમત કેટલી થશે? તો Q2ની કિંમત છે 2.5 ગુણ્યા 10⁻6. R² કેટલો છે? 0.15² લઈશું માઇનસ Q1ની કિંમત લઈશું આપણે 1.5 ગુણ્યા 10⁻6 અને આ થશે 0.15². ચાલો મિત્રો સાદુરૂપ આપી દઈએ, આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ. છેદ સમાન છે તો શું થશે? 2.5 - 1.5 એટલે શું થશે? 1. તો અહીંયા થશે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 1 ગુણ્યા 10⁻6 અને 0.15². ચાલો કેલ્ક્યુલેટરનો યુઝ કરો અને આનો જવાબ લાવો. કેટલો જવાબ આવે છે આપણે જોઈએ. ચાલો તો તમે કેલ્ક્યુલેશન કરી દીધું હશે તો જવાબ આવશે 4 ગુણ્યા 10⁵. ચલો આ શું છે? ક્ષેત્ર છે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર. એકમ શું લઈશું આનો? વોલ્ટ પર મીટર. તો આનો એકમ થશે વોલ્ટ પર મીટર. ચલો દિશા કેવી હશે? તો તમે જોશો કે Q2 વિદ્યુત ભારના કારણે મળતું ક્ષેત્ર E2 છે અને Q1ના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર E1 છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? Q2 થી Q1 તરફ. તો એની આપણે દિશા અહીંયા બતાવીશું. આપણે એક સ્ટેટમેન્ટ, એક વિધાન અહીંયા લખીશું નીચે કે વિદ્યુત ક્ષેત્ર થશે Q2 થી Q1 તરફ. ઓકે. તો આ થયો આપણો દાખલો 2.14.